નમસ્કાર, હું છું હિના અને તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સૌપ્રથમ સમાચારની શરૂઆત કરીશું. રાજકોટના નાના મુવા પાસે આવેલા ટીઆરપી ગેમ ખાતે સર્જાયેલા અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા કચેરીએ કામગીરી હાથ ધરી છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ ટીપી શાખા અને ફાયર વિભાગ દ્વારા અનેક બાંધકામો સીલ કરવામાં આવ્યા. મોલ, પેટ્રોલ પંપ, શોરૂમ, સ્કૂલ વગેરે જગ્યાએ ફાયર એનઓસીને લઈને તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં કુલ 40 જેટલા બાંધકામો સીલ કરવામાં આવ્યા છે. 150 થી વધુ લોકોને નોટિસ આપવામાં આવી. રાજકોટના જેટલા નાના મોટા મોલ છે ત્યાં પણ તપાસ કરવામાં આવશે. દુઃખદ ઘટના બન્યા બાદ રાજ્ય સરકારના પર નિર્દેશ મુજબ સૌ પ્રથમ વખત જેટલા ગેમિંગ ઝોન હતા એ ગેમિંગ ઝોન જે ફાયર એનઓસી વગરના હતા, સરકારી ધારાધોરણ મુજબના ન હતા, તેની સામે કાર્યવાહી કરવાની કોર્પોરેશને પૂર્ણ કરી છે. આવા તમામ ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવેલા છે. ત્યાર પછી છેલ્લા 2 દિવસથી આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જ્યાં મોટા પાયામાં લોકો એકત્રિત થઈ શકે છે તેવી એસેમ્બલી પ્રકારના જેટલા યુનિટ છે એમાં ઝુંબેશના રૂપમાં તપાસણી હાથ ધરી છે. મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ છે. તે 18 વોર્ડમાં વોર્ડ ઓફિસર, ફાયરના અધિકારી, પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી, પોલીસ, શિક્ષણ વિભાગ, ડૉક્ટર વગેરેની ટીમ બનાવી અને હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, આવા એકમો, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, મોલ, તેની ચકાસણી ચાલુ છે. ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે, ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે, બીયુ પરમિશન મેળવવામાં આવી છે. આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે. ગઈકાલે અને આ 2 દિવસની અંદર લગભગ 41 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. 200 જેટલાથી વધારે એકમોની તપાસણી કરવામાં આવી છે અને આજે પણ સવારથી આ તપાસણીની ઝુંબેશ ચાલુ છે. સાહેબ, આપને તો ખ્યાલ હશે, અત્યારે મોલ કલ્ચર વધારે સૌથી ચાલુ છે. મોલ કલ્ચરની અંદર લોકો વધારે એકત્ર થતા હોય છે. ક્રિસ્ટલ મોલમાં લાયસન્સ નથી, પાર્કિંગની અંદર આખો મોલ બનાવવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ ફીમાં પણ રદ થયું છે, છતાં પણ હજી ચાલુ છે, ધમધમી રહ્યું છે. એ પણ આ તપાસની જે ઝુંબેશ ચાલે છે તો આ ક્રિસ્ટલ મોલનું આપણે ઉદાહરણ આપ્યું છે. આ જ મોલ તથા આવા પ્રકારના અન્ય પણ મોલ હશે એ પણ તપાસણીના દાયરામાં આવશે. કારણ કે જે અગ્નિકાંડ બન્યું ત્યાંથી નજીક જ છે સાહેબ. એ પણ તપાસણીના દાયરામાં આવશે અને મેં કીધું એવી રીતની તમામ ઝીણવટપૂર્વક તપાસ થશે અને કોઈ પણ પ્રકારનું નોન કમ્પ્લાયન્સ હશે તો એમાં પણ સીલ કરવામાં આવશે અને આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આપની સીલ કરી બહુ સારી વાત છે, પરંતુ હવે ડબલ ટ્રાફિક રાજકોટ મહાનગરપાલિકામાં સીલ ખોલાવવા માટે ઓનલાઈન અરજી તો થાય છે, પણ સીલ ખોલાવવા માટે પણ હવે રાજકીય ફોન પહોંચ શરૂ થઈ છે. શું કહો છો? આવી તો કોઈ હજુ રજૂઆતો અમને મળી નથી અને જ્યારે મેં આપને અગાઉ પણ કીધું એ રીતે કે જ્યારે સીલ કર્યા પછી જે એકમો સરકારના ધારાળ ધોરણો મુજબ અરજી કરશે. તો સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર માર્ગદર્શન હેઠળ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફાયર સેફટી અંગેની તાલીમ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હિંમતનગર ખાતે યોજાઈ હતી. આગનો બનાવ બને તો આપત્તિ સમયે શું કરવું જોઈએ તે અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સરકારી કચેરીઓમાં લગાવેલા અગ્નિશામક યંત્રનો આપત્તિ સમયે ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં હિંમતનગર મામલતદાર ડિઝાસ્ટર હિતેશ ચાવડા, નાયબ મામલતદાર ડિઝાસ્ટર અશોકભાઈ પટેલ, બહુમાળી ભવન હિંમતનગર ખાતેના 100 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાતમાં રાજકોટ અગ્નિકાંડની ચર્ચાઓ હજી શાંત થઈ નથી. ત્યાં સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરામાં જાહેર રોડ ઉપર સવારે અચાનક આગની જ્વાળાઓ ફૂંકાતી જોવા મળી હતી. સાથે અવાજ પણ આવતો હતો, જેને લઈને રોડ પર ચારે તરફ ટ્રાફિક રોકાઈ ગયો હતો. આગની ઘટના અંગે હિંમતનગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. સાબરમતી ગેસના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અને ગેસની પાઇપલાઇનના નજીકના કોખ બંધ કર્યા હતા. ફાયર વિભાગે આગના સ્થળ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. રોડ સાઇડે જમીનમાં સાબરમતી ગેસની પાઇપલાઇન અને ઉપર એકઠો થયેલો કચરો સળગતા આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ છે. વારંવાર આવા બનાવો બની રહ્યા છે, ત્યારે યોગ્ય કાર્યવાહી અને શહેરીજનોમાં જાગૃતિ જરૂરી છે, જેને લઈને આવા બનાવો ન બને. 4 દિવસ પહેલા તલોદ તાલુકાના ગંભીરપુરા પાસે રોડ પર સાબરમતી ગેસની પાઇપલાઇનમાં આગ લાગી હતી. તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યા બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર હરકતમાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મહીસાગર પોલીસ દ્વારા લુણાવાડાના મોટા સોનેલા ગામે ચિરાગ બોરવેલના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી શંકાસ્પદ 300 લાઇટ ડીઝલનો જથ્થો મળી આવતા ટાંકીને સીલ મારવામાં આવ્યું છે. તો આ જ માલિકનો એક પેટ્રોલ પંપ પણ ચાલે છે, જ્યાં પણ પોલીસે પહોંચી અને પેટ્રોલ ડીઝલના સેમ્પલ લઈ તપાસમાં મોકલ્યા છે. મહીસાગર ડીવાયએસપી કમલેશ વસાવા દ્વારા પોલીસ સાથે રાખી લુણાવાડાના મોટા સોનેલા ગામે ચિરાગ બોરવેલમાં ગોડાઉન પર જઈ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. ત્યારે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે મોડાસા ગોધરા હાઈવે પર મોટા સોનેલા નજીક ચિરાગ બોરવેલનું એક ગોડાઉન આવેલું છે. પોલીસે બાતમીના આધારે ત્યાં રેડ કરી હતી અને આશરે 300 લીટર જેટલું શંકાસ્પદ ડીઝલ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસની રેડ દરમિયાન 20,000 લીટરની એક ટાંકી પણ ત્યાંથી મળી આવી છે, જેની કોઈ પણ પરમિશન નહોતી, જેથી પોલીસે આ ટાંકી પણ સીલ કરી છે. ઉપરાંત 3 દિવસ પહેલા ચિરાગ બોરવેલ તરફથી 24,000 લીટર લાઇટ ડીઝલ મંગાવવામાં આવ્યું હતું અને આ જથ્થો કયા ઉપયોગમાં કરવામાં આવ્યો છે અને તેની તપાસ ચાલુ છે. અને તેના ભાગરૂપે પોલીસે ચિરાગ પેટ્રોલિયમ વિરણિયા ખાતેથી પેટ્રોલ અને ડીઝલનું સેમ્પલ પણ લીધું છે અને સેમ્પલ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યું છે. આજરોજ મોડાસા ગોધરા હાઈવે પર મોટા સોનેલા નજીક ચિરાગ બોરવેલનું એક ગોડાઉન આવ્યું છે. પોલીસને બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવી અને આશરે 300 લીટર જેટલું શંકાસ્પદ ડીઝલ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસની રેડ દરમિયાન ત્યાં 220,000 લીટરની એક ટાંકી પણ મળી આવી છે કે જેની કોઈ પણ પરમિશન નહોતી, જેથી પોલીસે આ ટાંકી પણ સીલ કરી છે. ઉપરાંત આ 3 દિવસ પહેલા ચિરાગ બોરવેલ તરફથી 24,000 લીટરનું લાઇટ ડીઝલ ઓઇલ મંગાવવામાં આવ્યું હતું અને આ જથ્થો ક્યાં ઉપયોગમાં કરવામાં આવ્યો તેની પણ તપાસ ચાલુ છે. અને એના ભાગરૂપે પોલીસે ચિરાગ પેટ્રોલિયમ વિરણિયા ખાતેથી પેટ્રોલ અને ડીઝલનો સેમ્પલ પણ કલેક્ટ કર્યો છે અને આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે. સર, હાલ જે આ ડીઝલનો જે જથ્થો ઝડપાયો છે શંકાસ્પદ, એ ક્યાંથી મળી આવ્યો? આજે ચિરાગ બોરવેલનું ગોડાઉન છે મોટા સોનેલા નજીક, ત્યાં અંડરગ્રાઉન્ડ ટાંકી હતી 20,000 લીટરની અને એમાંથી આશરે 300 લીટર જેટલું આ શંકાસ્પદ ડીઝલનો જથ્થો મળી આવ્યો છે. તો આ તરફ બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી હાઈવે પર બ્રિજની કામગીરી દરમિયાન ખિલાસરી નીચે 3 મજૂર દટાવી જતા આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને મજૂરને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠાની ઘટના એવી છે કે વડગામ તાલુકાના છાપી હાઈવે પર બ્રિજની કામગીરી ચાલી રહી હતી, જેમાં શુક્રવારે વહેલી સવારે મજૂરો કામગીરી કરી રહ્યા હતા. તે સમય દરમિયાન લોખંડની ખિલાસરી વાળું તૈયાર કરેલું બોક્સ મજૂરો પર પડતા મજૂરો ખિલાસરીના બોક્સ નીચે દટાઈ ગયા હતા, જેથી આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને ખિલાસરી કાપી એક બાદ એક મજૂરને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સિદ્ધપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કામગીરી કરતા મજૂરોની સેફટીને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા હતા. તો ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક HDFC બેંક આવેલી છે. આ
તો વલસાડના ઉમરગામ તાલુકાના નારગોલ બીચને તંત્ર દ્વારા નારગોલ બીચ બંધ કરવામાં આવ્યો. પર્યટકોને દરિયા કિનારે ન જવા તંત્ર દ્વારા આહવાન કરી બીચ પર પોલીસનો ખડકલો ગોઠવી દેવાયો. હવામાન ખાતાની આગાહીના પગલે આ નિર્ણય લેવાયેલો છે. ત્યારે આગામી 2 તારીખ સુધી બીચ બંધ રહેશેની સૂચિ જાહેર કરાઈ છે. રોજિંદા હજારો પ્રવાસીઓના નારગોલના સુંદર બીચ પર મજા માણવા આવી રહ્યા હતા અને તેમની સલામતીને લઈ તંત્રએ પગલાં ભર્યા હતા. ઉમરગામ તાલુકાના નારગોલ બીચને બંધ કરવામાં આવ્યો છે. નારગોલ બીચને તંત્ર દ્વારા બંધ કરાયો છે. પર્યટકોને દરિયા કિનારે ન જવા માટે તંત્ર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. બીચ પર પોલીસનો ખડકલો ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હવામાન ખાતાની આગાહીના પગલે આ નિર્ણય લેવાયો છે. ત્યારે આગામી 2 તારીખ સુધી બીચ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. રોજિંદા હજારો પ્રવાસીઓના નારગોલના સુંદર બીચ પર મજા માણવા તેઓ આવતા હોય છે. ત્યારે તેમની સલામતીના ભાગરૂપે તંત્રએ પગલાં ભર્યા છે. વેકેશન દરમિયાન લોકો બીચની મજા માણવા આવતા રહે છે. ત્યારે તંત્રએ સલામતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નારગોલ બીચને બંધ કરાયું છે. ભાજપ દ્વારા ગુરુ નાનક ચોકમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખના હસ્તે સ્ટોલ ખુલ્લો મૂકી છાશ વિતરણ કરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે, જેના પગલે ભાજપ યુવા મોરચા દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળે તે માટે વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરોટના હસ્તે સ્ટોલને ખુલ્લો મૂકી છાશ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, રેખાબેન ચૌધરી, યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ ચૌધરી, સાગરભાઈ જાની, મહામંત્રી અતુલભાઈ જોશી, નિલેશભાઈ મોદી સહિત યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી અને લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ગરમીની આ સિઝનની અંદર મફત છાશ વિતરણનું કેન્દ્ર અને સાથે સાથે ગરમીની અંદર પક્ષીઓને રાહત મળે એટલા માટે થઈને પક્ષીઓ માટે કુંડા વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે આપણે સૌએ જોયું કે આખા દેશની અંદર ખૂબ ગરમી પડી છે અને આ ઉનાળાની ઋતુની અંદર લોકોને પણ રાહદારીઓને પણ જ્યારે ગામડેથી અહીંયા આવતા હોય ખરીદી માટે, રાહદારીઓ અહીંથી પસાર થતા હોય ત્યારે એમને છાશ વિતરણ કરીને આવી ગરમીમાં રાહત મળે એટલા માટે થઈને ગરમી લૂના લીધે ક્યાંક ને ક્યાંક ઘણા લોકોને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આ શહેરની અંદર, આખા ગુજરાતની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા છાશ વિતરણના કેન્દ્રો શરૂ કરવામાં આવે અને લોકોને ઉપયોગી થાય એ રીતે મફત છાશ વિતરણનો કાર્યક્રમ કરીને લોકોને મદદરૂપ થાય. સાથે સાથે આ ગરમીમાં પક્ષીઓને પણ આપણે જોયું છે કે આ ગરમીમાં ખૂબ મુશ્કેલી પડી છે, ઘણા પક્ષીઓ પણ મૃત્યુ પામે છે. ત્યારે પક્ષીઓને પણ કુંડા વિતરણના માધ્યમથી કુંડામાં પાણી ભરીને એને પણ રાહત મળે એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આખા રાજ્યની અંદર આ કાર્યક્રમ ચાલી રહ્યા છે. ખાસ બનાસકાંઠા જિલ્લામાં યુવા મોરચાના જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી સાગરભાઈના નેતૃત્વમાં આખા જિલ્લાની અંદર આ પ્રકારે છાશ વિતરણના કેન્દ્ર શરૂ કરવા. સૂત્રાપાડા પોલીસ મથકમાં મદદગારીના ગુનામાં જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના નરેશ જાડિયા નામના યુવકને રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત થયું હતું, જેને લઈને મામલો ગંભીર બન્યો છે. મૃતક નરેશ જાડિયાના પરિવારજનો દ્વારા મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી આપતા અંતે તાલાલા અને સૂત્રાપાડા પોલીસ મથકના 6 પોલીસ કર્મીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. સૂત્રાપાડા પોલીસે મથકમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના નરેશ જાડિયા નામના આરોપીને ગુનામાં મદદગારી સબબ આરોપી તરીકે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને થયેલી કેટલીક ઈજા દરમિયાન તેમણે સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો હતો,
જ્યાં તેનું મોત થતા મામલો કસ્ટોડિયલ ડેથમાં પરિણમ્યો હતો। આરોપીનું મોત થતા નરેશ જાડિયાના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર નહીં કરવાની ચીમકી આપતા જ ધરણા પર ઉતરી ગયા હતા। ત્યારે મૃતક નરેશ જાડિયાના પરિવારજનોની ફરિયાદને આધારે તાલાલા અને સૂત્રાપાડા પોલીસ મથકના 6 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। મૃતક નરેશ જાડિયાના પિતા જીવાભાઈ જાડિયા દ્વારા તેમના પુત્રને પોલીસ કર્મચારીઓ દ્વારા બેફામ મારવામાં આવી રહ્યો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું। તે સબબ તાલાલા અને સૂત્રાપાડા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે સૂત્રાપાડા પોલીસ મથકના ઈલાબેન કામલિયા સૂત્રાપાડા પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે તલાલાના RN જાડેજાની સાથે બકલ નંબર 583, 1081 અને 548ના કર્મચારીઓની સાથે અન્ય 5 થી 6 અજાણ્યા પોલીસ કર્મચારીઓની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સો નરેશભાઈ જોડિયા જે જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના છે અને તેમને 23 તારીખના રોજ સૂત્રાપાડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી અને 25 તારીખના રોજ પોલીસ તંત્રના મુખ્ય અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા તેમને માનસિક ત્રાસ આપવાના કારણે તેમને 23 તારીખના રોજ તેમનું મૃત્યુ થયેલું અને મૃત્યુ થયા પછી તેમની ડેડ બોડી એમના પરિવાર દ્વારા સંભાળવામાં ન આવેલી અને એટલે એમની ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજ જૂનાગઢમાં ત્યાં મૂકવામાં આવેલી અને મને થોડાક દિવસો પછી મને જાણ થતાં અને સમાજના આગેવાનો દ્વારા પણ ખૂબ જ આવેદનપત્ર દેવામાં આવ્યા કે એમની પર એફઆઈઆર કરવામાં આવે, પણ પોલીસ તંત્ર દ્વારા એફઆઈઆર કરવામાં ન આવી। એમના પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી પણ એમની દ્વારા પણ એફઆઈઆર કરવામાં ન આવી અને જ્યારે મને ખ્યાલ પડ્યો અને આગેવાનોના ફોન આવ્યો ત્યારે હું પોતે મારી સાથે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો સુપુત્ર ભાવેશભાઈ સોલંકી સાથે મારી સાથે લઈને ગયો અને મારી સાથે માનદત્તાના પ્રમુખ રાજુભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ અને અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આગેવાનો મારી સાથે આવેલા અને સૂત્રાપાડા પોલીસે ત્યાં વાતચીત કરેલી, ત્યાં રજૂઆત કરેલી કે ભાઈ આપની બેદરકારીના કારણે થયું છે, આપને માનસિક ત્રાસના કારણે આમનું મૃત્યુ થયું છે એટલે એમની ઉપર 306ની કલમ લગાડવામાં આવે અને એ પછી તેમની પાસે ત્યાં ડીવાયએસપી સાથે ચર્ચા કરી અને એના પાસે ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રી પાસે ચર્ચા કરવા અમે ગયેલો, ત્યાં પણ તેમને મેં વાત કરેલી કે આ જે પોલીસના મુખ્ય અધિકારી દ્વારા તેમને ત્રાસ આપવામાં આવેલો હતો અને અમુક અધિકારીઓ દ્વારા પણ ત્રાસ આપવામાં, એમને પોતે વિડીયોમાં પણ બોલે છે મરવા પહેલાં જે મૃત્યુ થયું છે જે ભાઈનું એ પણ મરવા પહેલાં બોલેલું છે એટલે આપને પણ આટલા દિવસ થયા છે તો હજી કોઈ એફઆઈઆર કરવામાં નથી આવતું। મેં એસપીશ્રીને કીધેલું કે આજે 28 તારીખ છે અને 30 તારીખ સુધીમાં એફઆઈઆર નહીં કરવામાં આવે તો 30 તારીખ પછી જે કોલ્ડ સ્ટોરેજમાં તેમની ડેડ બોડી પડી છે એ વિમલ ચુડાસમા છે એ ડેડ બોડી લઈ અને સૂત્રાપાડા પોલીસે જ્યાં સુધી એફઆઈઆર કરવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવાનું છે એ મેં ચોક્કસ રીતે કીધેલું છે કે અમે નક્કી કરેલું છે। તો આ તરફ આગળ વધીએ, વલસાડના ઉમરગામ જીઆઈડીસી વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં આવેલી એક ઇન્ટિરિયર એન્ડ મોર કંપનીમાં આગ લાગી હતી। પ્લાસ્ટિકના ફૂલો બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી। સંચાલકો દ્વારા તાત્કાલિક કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા। ઉમરગામ પોલીસ અધિકારીને આગની જાણ થતાં ઘટના સ્થળ પર કાફલા સાથે દોડી આવ્યા હતા। કંપનીમાં ચારે તરફ વેસ્ટ મટીરીયલ જોખમી હોવા છતાં કંપનીની ઘોર બેદરકારી જોવા મળી હતી। ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં 13 મીટરના નિયમોને નેવે મૂકી વધુ બાંધકામો કરતા અધિકારીઓ તગડી કમાણી કરી ચૂક્યા છે। આગ લાગનારી કંપની પર બનાવવામાં આવેલા પતરા શેડ કાયદેસર છે કે નહીં એવું જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે અધિકારીઓને તપાસ બાબતે એકબીજા પર તેઓએ ખો નાખ્યો હતો। ઉમરગામ પાલિકા સહિત નોટિફાઈડ અને સરીગામ મળી 3 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે। सभी प्रकार की सेफ्टी को ध्यान रखते हुए हमने जब वो वर्कर से हमें इन्फॉर्म मिली कि बैक साइड में आग लगी है तो हमने सबसे पहले अपने स्टाफ और बाकी वर्कर को सूचित किया कि ऐसा है बैक साइड में आग लगी है, उनको सेफ्टी पॉइंट पे भेजा। सेफ्टी पॉइंट पे आप लोग जाओ। सेफ्टी पॉइंट पे वो लोग जैसे ही पहुंचे तुरंत हम लोगों ने फायर ब्रिगेड नोटिफाइड एरिया में और जीआईडीसी में इन्फॉर्म किया और जो हमारे पास एबीसी सिलेंडर एबीसी जो सिलेंडर हैं उनसे हमने जितना हो सका उतना अपनी कंट्रोल किया और बाकी जो नोटिफाइड एरिया की जो आई फायर ब्रिगेड उसने कंट्रोल करके आग को सीमित पकड़ा और बाकी में कोई कंपनी का कोई वर्कर कोई भी स्टाफ कोई अंदर नहीं रहा और बिल्कुल कोई कुछ नहीं, कोई नुकसान नहीं हुआ, कोई दिक्कत। हम लोग ऑफिस में काम कर रहे थे, जैसे ही हमारे स्टाफ सीनियर हम लोग को इन्फॉर्म किया गया
कि फैक्ट्री के पीछे की साइड पे आग लगा गया है, वैसे हम लोग सेफ्टी पॉइंट पे आ गए। हम यहाँ पे काम कर रहे थे तो पता चला कि बैक साइड पे पीछे के साइड आग लगी हुई है, तो हम तुरंत ही जो भी लेडीज अपने वर्कर थे, स्टाफ थे, उनको इन्फॉर्म किया और जो अपना सेफ पॉइंट है वहाँ पे उनको जमा किया। પાલનપુરમાં 5 વર્ષનું બાળક રમતો રમતો છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં પડેલા ગાડીમાં બેસી ગયો હતો અને ત્યારબાદ ગાડી અંદરથી લોક થઈ ગઈ। જો કે ગાડીમાંથી બાળકે બહાર નીકળવાની કોશિશ કરવા છતાં પણ તે બહાર ન નીકળી શક્યો અને આખરે બપોરના સમયે 2 કલાકથી વધુ સમય સુધી ગાડીની અંદર શ્વાસ રૂંધાતા બાળક દરવાજો ખોલી શક્યો નહીં અને મૃત્યુ પામ્યો હતો, જેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યું હતું। એકના એક બાળકનું મોત થતા તેની માતા સહિત પરિવારજનોમાં માતમ છવાયો છે। જો કે આ ઘટના દરેક પરિવાર માટે ચોંકાવનારી ઘટના છે। નાના માસૂમ બાળકો માટે પિતાની જવાબદારી બનતી હોય છે કે પોતાના બાળકોનું ધ્યાન રાખે, બાળક ક્યાં જાય છે, ક્યાં રમે છે તેની કાળજી રાખવી જોઈએ। ત્યારે આ ઘટના દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન ઘટના છે। જો કે આ ઘટનાને લઈને ગણેશપુરા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને પાડોશીઓ આ ઘટનાને દુઃખદ ગણાવી રહ્યા છે અને દરેક માતા પિતાએ પોતાના બાળકનું ધ્યાન રાખે તેવી અપીલ કરી રહ્યા છે। તો આ તરફ ડાંગ જિલ્લાના ડુંગરડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગીરાદા બદર ગામમાં મનરેગા હેઠળ પથ્થરપાળાનું કામ કરવામાં આવ્યું, જેમાં ગામના જ કેટલાક મનરેગાના લાભાર્થીઓ પાસે આ કામ કરાવવામાં આવ્યું હતું, પરંતુ આ કામ પૂર્ણ થયાને 8 માસથી વધુ સમય વીતવા છતાં પણ તેઓને મજૂરીના રૂપિયા મળ્યા નથી। જો કે આ અંગે મનરેગાના લાભાર્થીઓ દ્વારા આ ગામના સરપંચ સહિત અનેક જગ્યાએ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી તેમને તેમની મહેનતના રૂપિયા મળ્યા નથી। તો હાલમાં યોજાયેલા લોકસભાની ચૂંટણીમાં પણ નેતાઓ દ્વારા માત્ર વાયદાઓ કરવામાં આવ્યા છે અને ચૂંટણી પૂર્ણ થતાં જ આનો હલ લાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। જો કે તે પણ આજ દિન સુધી રૂપિયાનું ચૂકવણું કરાયું નથી। બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીને માત્ર 3 જ મહિના થયા હોય અને આ વાત તેમના ધ્યાને આવી હોય તેમનાથી બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે અને લાભાર્થીને તેમની મજૂરીના રૂપિયા વહેલી તકે મળે તે રીતેના પ્રયાસો કરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું છે। તો અત્યારના મહત્વના સમાચારોમાં બસ આટલું જ। ફરી મળીશું અન્ય નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।